જલદા કરશે બધાને મારું નામ છે પાચાળા તમે જો છો પાચાળ યુટ્યુબ ચેનલ તમને એમ કે આ ટાણે કાંઈ બોલે હે ને કપડા આવા હે નાસ્તા ટાણે કાંઈ બોલે એમ કે હવાની ક્લિપ હતી ને ડિલીટ થઈ ગઈ છે આપણે જૂના વિડીયો ડિલીટ કરવા જતા હોય ને એમાં ઓલી થઈ ગઈ પછી રિસાયકલ બિનમાંથી ને ડિલીટ કરી નાખી એટલે પાછી આવી ન હવે એટલે આઈ જ હવેથી ને ધ્યાન જ રાખવું હોય વિડીયો ડિલીટ કરતા એટલે બસ આઈડનો દેવું થાય હવે કોઈ દેવું નહીં થાય તો હવે જોવો ડાયરેક્ટ આપણે નાસ્તો કરી લીધો ને તે પછીની ક્લિપ તમને જોવા મળશે છીએ તૈયાર અને જાય છે મંદિર તમને એમ કે કાયમ મોડું ઉઠે આવી જાય કેમ હજી 6:50 થઈ છે ને આપણે તૈયારી થઈ ગયા તમને એમ કે આજે કેમ વહેલો થઈ ગયો તો તમે હજી આગલા વ્લોગમાં જે છેલ્લો સીન જોયો ને કે મળીએ નવા વ્લોગનો સીન એ સીન અટાણે ઉતારેલો હતો સવારનો ને ઉઠ્યો તો કેટલા વાગે ખબર 3 વાગે 3 વાગે ઉઠીને થોડુંક એડિટિંગ કર્યું અને પછી લખવા માંડ્યો પછી હું થયું ને નીંદર આવી તે 4:30 થી 5 પાછો હોઈ ગયો પછી 5 વાગે ઉઠીને પછી પાછો લખવા માંડ્યો તે પછી 5:45 વાગ્યા સુધી લખ્યું પછી જે આપણું કામ હોય નાવાનું પૂજા નાસ્તો ને એ બધું કર્યું ત્યાં 6:50 થઈ છે તો આપણે તૈયારી થઈ ગયા અને હવે જાય છીએ મંદિરે તો જો એક તો બેનિફિટ આપ નહીં મળ્યો રાતે ખોટું જાગવું ન પડ્યું સવારે વહેલું ઉઠાઈ ગયો એટલે હે ને લેસન એ બધું થઈ ગયું અને બ્લોગ એડિટ થઈ ગયો ને બધી થઈ ગયું અને મોડું ન ઉઠાણ આ તો 12 વાગ્યા સુધી જાગીએ ને પાછા સવારે તો વહેલું ઉઠાય નહીં એટલે અટાણે બધું થઈ ગયું તો આ પહેલાં સાયકલ બાયણા કાઢી લઈને પછી આપણે જાય મંદિરે હવે સાયકલ બાયણા કાઢી લો વાગ્યા છે 7 ને આપણે સાયકલ બાયણા કાઢી લીધી છે તમને એમ કે આ તો 7:50 થઈ હતી ને 10 મિનિટ ક્યાં કાઢી બૂટ સાફ કર્યા ને પછી પાછો બાયણે નીકળ્યો હોય ને અંદર આવ્યું હોય એમાં જ પૂરું ન થાય તો આ 7 થઈ ગયા ફટાફટ જાય મોટા મંદિરે જવાનો વિચાર છે કાંઈ હોય જાય 7 વાગ્યા એટલે દર્શન તો ખુલી જ ગયા છે ને મોટામાંથી ધુવાડા નીકળે એવું લાગે છે મજા આવે છે આ પાછો વિડીયો જોઈ કેવું લાગે છે ધુવાડા નીકળે તો આ મંદિરે જતા આવ્યા સંસ્કાર કા પછી માં જઈ આવીએ કોલગી રોડ પાસે તો મળીએ ડાયરેક્ટ મંદિરે આપણે જે વેદુના મંદિરે આવ્યા જ નથી એટલે જોઈએ કે આમ હાલતું તેને શું થયું અને 7:11 તો રાણે જ થઈ ગઈ એટલે ફટાફટ માળા કરી લઈ અને પછી જાઉં સ્કૂલે કેમ કે 7:01 તો બેલ પડે 10 મિનિટમાં તો જોકે થઈ જાય તો હવે જાય પહેલાં ઉપર પછી કેવું કામ ને શું થયું છે અને શું કહેવાય અહીંયા સરખું માળાને બધું થઈ જાય ને જોઈએ ઉપર આ મંદિરે દર્શન કરવા ગયા હતા અહીંયાની ક્લિપ છે હજી આપણે ક્લિપ ઉતારી હતી પણ હવે મોબાઈલ ચોટો તો એટલે હરખી ઉતરી નથી આવતા રહ્યા છીએ તમને જેમ બતાવ્યું મંદિરનું કામ ચાલુ છે પણ એક તો મોડું થાય ને એમાં આપણો મોબાઈલ ચોટે ફૂલ સારું હા મોબાઈલ ચોટે ને આપણે થાય એવું તો મોડું એટલે પછી ફટાફટ જેવા તેવા થોડાક વિડીયો ઉતારીને હવે નીચે આવતા છે ફટાફટ બૂટ પહેરીને જઈએ હવે ટાઈમ થઈ ગયો છે તો ડાયરેક્ટ મળીએ સ્કૂલે વિડીયો ઉતરશે તો ભલે નકર કંઈક રિસેસમાં ઉતારશું ડાયરેક્ટ તો જાય સ્કૂલે ઉઠી આપણે મંદિરે તો નિશાળે તો મોડા થઈ જ જાય એટલે બેલ તો વાગી ગયો છે ડાન તો જાય અને અહીંયા હજી પારાયણનું આયોજન છે કાલે પહેલો દી હતો આજ બીજો દી છે 23-24ની છે ભાઈ પારાયણ ઉપલેટામાં રહેતા જાજો એટલા બધા તો લોક ન જોતા પણ ઉપલેટામાં રહેતા જાજો ને આપણે મળી જાય સ્કૂલેથી છૂટી ગયા છીએ 12 જેવું થયું છે ફટાફટ ઘરે જાય કેમ કે પેટમાં થોડું દુખે એટલે જાય હવે ઘરે ડાયરેક્ટ મળીએ ઘરે હવે ગયા છીએ 12 જેવું થયું છે ફટાફટ હોઈ જાય પછી એક તો સવારના વહેલા ઉઠ્યા છીએ હવે ટ્યુશનમાં ઝોલા આવશે એટલે હોઈ જાય ને પછી હવે ઉઠીને પછી જમવા ટાણે મળશું તો હોઈ જાય ઉઠી ગયા છીએ ને જમવા બેઠા છીએ જમવામાં છે રોટલી અને ગાંઠિયાનું શાક ફટાફટ જમી લઈને પછી મળીએ જમી લીધું છે ફટાફટ જાય ટ્યુશનમાં પછી દોસ્તાની જવાનું છે ફટાફટ જાય ટ્યુશન પૂરું થાય ને પછી મળીએ ટ્યુશન પૂરું થાય પછી ટ્યુશનમાંથી આ જો બારડે છે કેમ કે ઝાડવા નડતા હતા કાપી નાખ્યા હતા હવે જાય છીએ બીજા ફિઝિક્સના ટ્યુશનમાં 4 થયા છે તો બીજું તો કંઈ નથી ત્યાંથી પછી આપણે જાઉં લાઇબ્રેરી તો જાય ડાયરેક્ટ ટ્યુશનમાં આ ટ્યુશન પૂરું થાય પછી આપણે જાઉં લાઇબ્રેરી દર્શન તો હવે થઈ ગયા મંદિરે જઈવા દર્શન તો નથી પણ મંદિરે જઈવા એમ ટૂંકમાં તો જાય ટ્યુશનમાં છૂટીએ ત્યાર પછી મળીએ
તો આ લાઇબ્રેરી છીએ ને આના પછી આપણે જાવું ટ્યુશનમાં, તો મળીએ ટ્યુશનમાં. થઈ ગયા છીએ લાઇબ્રેરી ગયા હતા, લાઇબ્રેરીથી નીકળ્યા પછી આપણે ટ્યુશનમાં ગયા હતા. 8 આવ્યા છે, ફટાફટ લાઇબ્રેરી જાય કે પછી આપણી રાહ જોવે એમ. દુકાન બતાવવાનું 8 વાગ્યાનું હોય ને 8 વાગે બધી સીધા થાય. એટલે હવે જાય ફટાફટ લાઇબ્રેરી, ત્યાં આપણી સાયકલને દફતર પડ્યું હોય લઈને પછી જાય આપણે ઋષિભાઈ દુકાને. તો મળીએ ડાયરેક્ટ ઋષિભાઈ દુકાને. શું કે છૂટીને આપણે ઋષિભાઈ દુકાને જાવું. દુકાન તો ના ગયા, સીધા ઘરે. દુકાનેથી ડાયરેક્ટ ઘરે આવી ગયા. તો હવે જાય છે, ફૂલ ભૂખ લાગી, હવા જેવું થયું, ફૂલ ભૂખ લાગી છે, રહેવાય એમ નથી. ફટાફટ ભાખરીને ચા ખાઈ લેવું. હા તો હાલો મળી. અને ઋષિભાઈ એને ઘરે જાહે, બીજાને ઘર તો કોઈ હાથે નહીં. મારા ઘરે હાથે બહુ કહેવાય. હા, અમને બે મેં એમ જ છે. તો બસ જાય હવે ઘરે. તો લોગ હમણાં નાનો થાય છે. 3 સેકન્ડમાં સવારે 1 મિનિટનું બોલ નાખ્યું હતું. હાલો તો મળીએ હવે ડાયરેક્ટ ઘરે. છીએ ઘરે, કપડાં બદલાઈ લીધા છે અને હવે જમવા બેસવાના છીએ. તો બેસી ડાયરેક્ટ જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ચા ભાખરી. તો જમી લઈ અને પછી વાંચવા લોકો બે ને નવોક જેવું થયું છે, તો પહેલાં જમી લઈ. હવે જમીન પછી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આજ કે વાંચવા લખવા નથી એમ, કાલે નાતાલની રજા છે એટલે નિશાળે કંઈ જવાનું છે નહીં, એટલે કાલ પછી બધું કરશું આપણે. તો હવે હું આ વ્લોગને એન્ડ કરું છું. જો તમને આ વ્લોગમાં મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને હું એમ કહું છું કે ફેસબુકમાં વ્લોગ મૂક્યો પણ એની લિંક આપણે મૂકતા ભૂલી જઈએ છીએ. અને છેલ્લા બ્લોગમાં મેં કીધું હતું એ મૂકી દેવું આપણે, અને આ બ્લોગમાં આપણે મૂકી દેવું ફેસબુક પેજની લિંક. તો એને ફોલો કરી લેજો અને વ્લોગ જોતા રહેજો. એમાં કંઈક કરવાનો વિચાર છે, જોઈએ શું કરીએ. તો જો આ બ્લોગમાં મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા બ્લોગ સાથે. અને જે તમે આજ બ્લોગ જોયો છે એમાં નાસ્તા તાણાની ક્લિપ ભૂલાઈ ગઈ, એટલે એમાં એક વિડીયો નાખી દે જેથી ખબર પડી જાય. એટલે હવેથી વિડીયો ડિલીટ કરું ને એટલે ધ્યાન જ રાખવું પડે. હું એને પહેલાં વિડીયો ડિલીટ કરી નાખું, જે ન જોતા હોય નહીં ભેગો આ વિડીયો ડિલીટ થઈ ગયો, એટલે હવેથી ધ્યાન રાખવું જો. હા તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સોને જય દ્વારકાધીશ. ગુડ બાય.